હેલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો? મજામાં ને? તો મારી ચેનલમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે. અને આજે જો આપણે છે ને ઘૂઘરા બનાવવાના છીએ અને સાથે 3 ચટણી, લીલી ચટણી, લાલ ચટણી અને ગળી ચટણી, મીઠી તફકીરની જે આપણે બનાવીની. તો હાલો આ બધી રેસીપી તમારી સાથે શેર કરી. તો હાલો આપણે ઘૂઘરા બનાવવાની તૈયારી કરી. આપણે લીલી ચટણી બનાવવા માટે છે ને આ લીલા મરચાં લઈ લીધા છે 4-5 નંગ, માંડવીના દાણા, આદુનો ટુકડો અને આ કોથમીર અને થોડોક આપણે લીંબુનો રસ નીચવી લઈશું આમાં અને સ્વાદ અનુસાર મીઠું, થોડીક આપણે હળદર નાખી દેવું. હવે આને મિક્સરમાં પીસી લેવું. આપણે જો લીલી ચટણી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. મેં આમાં થોડીક છાશ નાખી છે અને આવી રીતે રાખી છે, બહુ ઢીલી ને બહુ કઠણ, એને તમે જેને જેવી રાખવી એવી રાખી શકો. અને આપણે સાઈડમાં મૂકી દઈએ. લાલ ચટણી બનાવવાની તૈયારી. લાલ ચટણી બનાવવા માટે આ હુકલ મરચી આવે ને, મેં થોડીક વાર પહેલાં પાણીમાં પલાળી દીધી છે. તો એ આપણે આ મિક્સર જારમાં એડ કરી દઈએ, પાણી સાથે જ એડ કરવાની છે. અને આ લસણ લઈ લીધું છે આટલું, એ આપણે લસણ એડ કરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું. હવે આને આપણે પીસી લઈએ. આપણે જો લાલ ચટણી તૈયાર થઈ ગઈ છે મરચાંની, લસણની. હવે આને આપણે સાઈડમાં રાખી દઈને આપણે મીઠી ચટણી બનાવવાની તૈયારી કરી. મીઠી ચટણી બનાવવા માટે મેં આ પહેલાં ખાંડ લઈ લીધી છે. ખાંડ આપણે આમાં ઉમેરી દઈએ. હવે આમાં છે ને આપણે થોડું પાણી નાખી દઈએ. જેટલી ચટણી બનાવી એટલું પાણી નાખવાનું. અને હવે આને આપણે ગરમ કરી લઈએ. પહેલાં આપણે 2 ચમચી તપકી લઈ લીધી છે. એમાં આપણે થોડું પાણી નાખી દઈશું અને આને મિક્સ કરી લઈશું. આપણે તપકીની મીઠી ચટણી બનાવવાની છે. તો આપણી ખાંડ ઉકળે ને, ગરમ થાય ને, પાણી સરસ ઉકળી જાય ત્યાં સુધીમાં આપણે આ મિક્સર તૈયાર કરી લઈએ. આપણે જો ખાંડ સરસ મજાની ઓગળી ગઈ છે, પાણી સરસ ઉકળી ગયું છે. તો આપણે આમાં છે ને ફૂડ કલર નાખવાનો છે. આ થોડોક એવો મેં ફૂડ કલર લાલ કલરનો લીધો છે, તો એ આપણે નાખી દેવાનો. અને કલર તમારી પાસે ન હોય ને તો તમે ઘરમાં આપણે જે હળદર પાવડર હોય ને એ પણ નાખી શકો. અને હવે જે આપણે આ મિશ્રણ તૈયાર કર્યું છે ને તપકીનું, એ આપણે આમાં થોડુંક થોડુંક એડ કરતા જશું અને હલાવતા જશું. જોઈએ સરસ મજાની આપણી બહાર જેવી તપકીની સરસ ચટણી તૈયાર થઈ જશે. અને અત્યારે છે ને થોડી કાચી જ રાખવાની, થોડીક વાર રહેશે ને પછી ઘાટી થઈ જશે. તો આપણી જો તપકીની ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને નીચે લઈ લઈશું. તો 3 ચટણી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. હવે આને આપણે સાઈડમાં રાખી દઈએ અને મસાલો બનાવવાની તૈયારી કરી. તો આપણો મસાલો બનાવવા માટે જો મેં બટેટા બાફી લીધા છે. હવે આ બટેટાને છે ને આપણે હાથથી જ આપણે પ્રેસ કરીને આવી રીતે છૂંદો કરી નાખવાનો છે. બટેટા પ્રેશરથી આપણે બટેટાનો છૂંદો નથી કરવાનો, હાથથી જ આવી રીતે મેશ કરી લેવાનું છે. કારણ કે આ થોડાક આખા ભાંગા બટેટા રહેશે ને તો ઘૂઘરામાં સરસ સ્વાદ આવે ને સરસ મજાના લાગે. હાથથી જ આપણે બધા બટેટા આવી રીતે પીસી દઈએ. તો બટેટાને છે ને જો આવી રીતે અધકચરા જ રાખવાના છે, બહુ વધારે પીસી નથી નાખવાના. હવે આપણે છે ને વટાણા બાફેલા લઈ લીધા છે, એ આપણે આમાં એડ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું પાવડર અને આદુ મરચાંની પેસ્ટ છે એ આપણે આમાં ઉમેરી દઈશું. ગરમ મસાલો, ધાણા જીરું પાવડર અને અડધું લીંબુનો રસ. હવે આને આપણે મિક્સ કરી દઈએ. હાથેથી મિક્સ કરવાનું છે એટલે મસાલા બધા સરસ મિક્સ થઈ જાય. ચાલો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે મસાલાને સાઈડમાં રાખી દઈ અને આપણે લોટ બાંધવાની તૈયારી કરી. તો લોટ બાંધવા માટે આપણે છે ને ઘઉંનો લોટ લીધો છે, રોટલી બનાવવાનો ઝીણો લોટ. 1 વાટકો મેં ઝીણો લોટ લીધો છે ઘઉંનો અને 1 વાટકો મેંદો લીધો છે. એટલે 1 વાટકો ઝીણો લોટ ઘઉંનો અને 1 વાટકો મેંદો, એ બે આપણે મિક્સ કરી દઈએ આમાં. હવે આમાં સ્વાદ અનુસાર મીઠું,
પછી થોડુંક તેલ ઉમેરશું અને આને પહેલાં મિક્સ કરી દેશું હાથેથી. અડધો આપણે ઘઉંનો લીધો છે ને અડધો આપણે મેંદો લીધો છે. ખાલી મેંદાના લોટના તમે કરી શકો અને ખાલી ઘઉંના લોટના પણ ઘૂઘરા થાય. આપણે બે મિક્સ લોટ લીધો છે, મિક્સ લોટના ઘૂઘરા બનાવવાના છે. તો આપણે જો બધી સામગ્રી સરસ મજાની મિક્સ કરી લીધી છે. આમાં થોડું થોડું પાણી નાખીને આપણે કઠણ લોટ બાંધવાનો છે. સાવ ઢીલો નથી રાખવાનો, કઠણ લોટ રાખવાનો છે, એટલે ક્રિસ્પી સરસ આપણા ઘૂઘરા થાય. આપણે થોડું થોડું પાણી નાખતા જશું અને લોટ બાંધી લેશું. તો આપણો લોટ છે ને સરસ મજાનો કઠણ આવી રીતે બાંધી દીધો છે. હવે આમાં આપણે થોડુંક તેલ ઉમેરી અને આપણે સરસ કૂણવી લેશું અને 10 થી 15 મિનિટ સાઈડમાં રાખી દેશું. બે લોટ મિક્સ કરીને તમે જરૂર આવી રીતે બનાવજો, બહુ સરસ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે ઘૂઘરા. તો હાલો આપણે આને સેજ હાથેથી સરસ રીતે મસળીને કૂણવી લઈ અને 10 થી 15 મિનિટ આને રેસ્ટ આપી દઈશું. તો આપણે છે ને આવી નાની નાની રોટલી વણી લેવાની છે, બહુ જાડી નહીં બહુ પાતળી નહીં એવી રાખવાની છે. તો આપણે પહેલાં છે ને બધી આવી નાની રોટલી વણી લઈએ. બજારમાં તૈયાર મળે છે આ ઘૂઘરા બનાવવાનું મશીન, તો મેં લઈ લીધું છે. અને આ રોટલી આપણે આની ઉપર રાખી દઈશું અને જે આપણે મસાલો બનાવ્યો છે એ આની અંદર આપણે એક સાઈડ ભરી દઈશું. પછી આવી રીતે આપણે પેક કરી દેવાનું. પછી આ કિનારીએથી આપણે દબીને આ જે વધારાનો ભાગ રોટલીનો જે હોય ને એ આપણે આવી રીતે કાઢી લેશું. જો આપણું ઘૂઘરું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. તો આપણે સમોસા તરવા માટે તેલ ગરમ કરવા રાખી દીધું છે. તેલ આપણું ગરમ સરસ મજાનું થઈ ગયું છે. હવે આપણે બધાય તરી લેશું. આમાં સમોસા છે ને જાજી માત્રામાં નાખવાના, થોડાક નહીં નાખવાના, જાજા નાખવાના. મેંદો હોય ને એટલે ધીમા તાપે આપણે આને તરવાના છે. આપણે છે ને જો ઘૂઘરા સરસ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આમાં વચ્ચે પહેલાં ખાડો કરી લેશું આવી રીતે આંગળીની મદદથી. પછી આપણે બધી ચટણી નાખી દઈશું થોડી થોડી. મસાલા સિંગ છે, સેવ, ડુંગળી, આપણા ઘૂઘરા સરસ મજાના તૈયાર છે. હાલો બધાય જમવા. તો આપણે જો ઘૂઘરા સરસ મજાના ક્રિસ્પી અને ટેસ્ટી ફૂલ બનાવી લીધા છે. ત્રણેય ચટણીની રેસીપી પણ શેર કરી દીધી, ઘૂઘરાની રેસીપી પણ તમારી સાથે શેર કરી દીધી. તો આ રેસીપી તમને કેવી લાગી તે મને જરૂર જણાવજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, શેર કરજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાયને.